हार मारे आज प्रीतम घेर आविया, हरे आज प्रीतम घेर आविया। ओ मैं तो मोंघे मोंघे मोतीड़े वधाविया जी रे, तो मोंगे मोंगे मोतीड़े वधाविया जी रे। हार मारे आज प्रीतम घेर आविया, हरे आज प्रीतम घेर आविया। लटकाड़ा लहरी पधारू लटकाड़ा, लटकाड़ा लहरी पधारू लटकाड़ा, लागो छो प्यारा प्यारा रूड़ा मरमाड़ा। लटकाड़ा लहरी पधारो लटकाड़ा, लटकाड़ा लहरी पधारो लटकाड़ा। लागो छो प्यारा प्यारा रूड़ा मरमाड़ा। पालखिए बेसीने पधारो, पालखिए बेसीने पधारो हरी मारी शेरी, वाजा वागे उत्सव थाए जालरियू झणनेरी, उभी वधावा थाल भरी ने गजमोती केरी, प्रेमानंद कहे आनंद अतिशय सुंदर मुख हेरी। लटकाड़ा लहरी पधारो लटकाड़ा, लागो छो प्यारा प्यारा रूड़ा मरमाड़ा। आवे मान की रे श्री जी जीने वाला प्राण थी रे, आवे मान की रे श्री जी जीने वाला प्राण थी रे। थोड़ी मान कीमत वाली, थोड़ी मान कीमत वाली, थोड़ी मान कीमत वाली। रुम झुम 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 रुम झुम। જ્યારે આ પંચાહ પારાયણમાં વચનરૂપી ભગવાનના જે અમૃત છે એનું આપણે પાન કરવાનું છે, તો એ પાન કરાવવા માટે શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસ સ્વામી આપણી સમક્ષ વ્યાસ આસન ઉપર બિરાજી ચૂક્યા છે। જ્યારે જ્યારે આપણે આવા શુભ કાર્ય જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે ભક્તજનો કોઈકને કોઈકને ભગવાન એમાં નિમિત્ત બનાવતા હોય, તો આ કથાના યજમાન શ્રી જે ડૉક્ટર ગંગારામભાઈ ત્રિભુવનદાસભાઈ પટેલ નારાયણપુરાવાળા, એમના સુપુત્ર બાલમુકુંદભાઈ એમણે આની અંદર સહયોગ જે યજમાન તરીકે થયા છે। તો કોઈને કોઈ યજમાન રીત નિમિત્ત ભગવાન કરી અને આપણે આવા અમૃતનું આ પાન કરવા મળતું હોય, યજમાન થાય, ખર્ચો એ કરે છે પણ શબ્દો તો આપણે બધાને સમાન મળવાના છે। તો ભક્તજનો
આવું જ્યારે ભગવાનનું અમૃતરૂપી વચન છે એનું શ્રવણ કરવા આપણે બેઠા છીએ. સંતો ભક્તજનો બેઠા છે, એ સભાની અંદર ભગવાન સ્વયં વાત કરતા હોય અને આપણે સાથે બેઠા હોઈએ એવી ભાવના ત્યાં આવે. એટલા માટે સંતોએ આપણે આપણા માટે આવું અમૃતમય શાસ્ત્ર આપણે તૈયાર કરી અને આપ્યું છે. તો વાલા ભક્તજનો, એ જ શાસ્ત્ર જે સંતોએ લખ્યું છે, એની પરંપરામાં આવતા સંતો, એ જ્યારે એના મુખથી આપણે શ્રવણ કરવા મળે ત્યારે વાલા ભક્તજનો અતિ આનંદ હોય. એમાં વિદ્વાન શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસ સ્વામી આજે વક્તા પદ ઉપર બિરાજી અને આપણને જ્યારે અમૃતવાણીનું સંભળાવશે તો વાલા ભક્તજનો, આપણે બીજો વિશેષ સમય નહીં લઈએ. વક્તાશ્રીને આપણે કર્કબદ્ધ આપણે પ્રાર્થના કરીએ કે અમને સૌ કોઈ ભક્તજનો સંતોજીએ કઈ સભાની અંદર વિરાજતા દૃશ્ય અદૃશ્ય સૌને આપણે અમૃતમય વાણીનો લાભ આપશે. અને અહીંથી કથાની શરૂઆત થઈ છે અને માઇકનો હવાલો આપણે આપીએ છીએ શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસ સ્વામીને. અખિલ ભુવન જન્મસ્થે ભંગાદિલીલે વિવિધ વિનાત ભૂત વ્રાતરક્ષે કદક્ષે શ્રુતિશિરશિવિદીપ્તે બ્રહ્મણી શ્રીનિવાસે ભવતુ મમ પરસ્મિન ક્ષેમોષી ભક્તિરૂપા વર્ણિવેશ રમણીય દર્શનં મંદહાસ રુચિરાનનાં ભુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. મહારાજનું અપર સ્વરૂપ એવી અમૃતમય વાણી વચનામૃત. આજે આપણે વચનામૃતની કથાનો પ્રારંભ કરીશું. તેમાં 273 વચનામૃતોમાં થી અશ્લાલી પ્રકરણ સ્વામિનારાયણ ભગવાને અશ્લાલીમાં પધારી અને જે વચનામૃતનો ઉપદેશ આપ્યો છે એ અશ્લાલી પ્રકરણનું એક વચનામૃત છે. ત્યાંથી પ્રારંભ કરવાનો છે. શ્રીજી મહારાજે દરરોજનો નિયમ રાખ્યો હતો. દિવસમાં 5 વખત દરરોજ સભા કરતા. સવારમાં વહેલાય સંતોને અને ભક્તોને જગાડીને કંઈક મનમાં મોજ આવી ગઈ હોય તો મહારાજ બોલાવી અને ઉપદેશ આપતા, કંઈક પોતાના સ્વરૂપની વાત કરતા. રાત્રે અડધી રાતે પણ જગાડતા. એમ દરરોજ 5 વખત સભા થતી. જ્યાં પણ મહારાજ બિરાજમાન હોય, એ અમદાવાદમાં બિરાજમાન હોય, જેતલપુરમાં બિરાજમાન હોય કે ગઢપુરમાં બિરાજમાન હોય કે વડતાલ કે સારંગપુર, જ્યાં પણ મહારાજ બિરાજમાન હોય ત્યાં આ દરરોજ 5 વખત મહારાજ સભા કરતા અને સભામાં દિવ્ય ઉપદેશ આપતા. અને એ દિવ્ય ઉપદેશને મહારાજની આજ્ઞાથી, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી લહિયા સંતો હતા એ તરત જ એને લખી લેતા. તરત જ લખી લેતા અને અનંત જીવાત્માઓને
એનો લાભ મળે એટલે મહારાજ એ સંતોની આજ્ઞા કરતા. મહારાજની સાથે 8 લહિયા સંતો કાયમ રહેતા. કવિ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી એ 8 કવિઓ હતા મહારાજની સાથે. અને મહારાજ જે કંઈ ચરિત્રને લીલા કરે એનું કવિતામાં, કીર્તનોમાં અક્ષર રૂપ આપતા. એવી જ રીતે મહારાજની સાથે 8 વિદ્વાન સંતો હતા. અષ્ટકવિઓ હતા, એવા 8 વિદ્વાનો હતા. શતાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એ સંસ્કૃતમાં સુંદર મોટા મોટા ગ્રંથો મહારાજની જે લીલા અને ઉપદેશ હોય એને લખતા. અને 8 લહિયા સંતો હતા. આધારાનંદ સ્વામી, અવદાતાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી આ બધા લખવાનું કામ કરતા. એ સંતોએ જ્યાં જ્યાં મહારાજે ઉપદેશ આપ્યો છે એ બધો લખી લીધો અને લખીને મોટો વચનામૃતનો ગ્રંથ તૈયાર થયો. એટલે મહારાજે 5 નંદ સંતોને આજ્ઞા કરી કે અમે વડતાલમાં જે ઉપદેશ આપ્યો હોય એ ગઢપુરમાં જ આપ્યો હોય, અને ગઢપુરમાં જે ઉપદેશ આપ્યો હોય એ જ વાત અમદાવાદમાં પણ કરી હોય, અને એ જ વાત અમે સારંગપુરમાં કરી હોય કે લોયામાં કરી હોય કે મચ્છિયાઓમાં જઈને કરી હોય. એટલે ગ્રંથ બને તો ગ્રંથમાં એનું એ વાત વારંવાર રિપીટ ન થાય. એટલે મહારાજે 5 સંતોને નિમા કે આ બધા જ વચનામૃતોમાંથી પુનરાવૃત્તિ દોષ ન આવે અને એક પણ વાત અમારે કહેવાનો જે અભિપ્રાય છે રહી ન જાય. જે મહારાજની કહેવાની વાત છે એ રહી ન જાય. એવી રીતે આટલા બધા વચનામૃતો સંતોએ લખ્યા છે, બધા ખરડાઓ ભેળા કરી અને એનું સંશોધન કરો. એ 5 સંતોમાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી આ 5 નંદ સંતોએ અસંખ્ય વચનામૃતો હતા. એમાંથી 273 વચનામૃતોને ચૂંટી અને મહારાજને અર્પણ કર્યા કે આમાં આપનો કહેવાનો જે નવી નવી વાતો કહી છે એ બધી આવી ગઈ છે, એક પણ છૂટવા દીધી નથી, અને કોઈ પણ વાતનું રિપીટેશન એટલે પુનરાવૃત્તિ વારે વારે થઈ નથી. એવા આ 273 વચનામૃતોના 9 પ્રકરણો છે. 9 પ્રકરણ થયા. ગરડા પ્રથમ પ્રકરણનું, ગરડા મધ્ય પ્રકરણ અને ગરડા અંત્ય પ્રકરણ, 3 ગરડાના પ્રકરણો થયા. સારંગપુર પ્રકરણ, કારિયાણી પ્રકરણ, લોજ અને પંચાળા. અને મધ્ય પ્રકરણ પછી આવે અમદાવાદ પ્રકરણ, વડતાલ પ્રકરણ, અમદાવાદ પ્રકરણ, અસલાલી પ્રકરણ ને જેતલપુર પ્રકરણ. થયા ને 9. આમ જગતમાં એવું કહેવાય છે કે 9નો આંકડો છે એ પૂર્ણ અંક છે, એના પછી બીજો કોઈ અંક આવે નહીં. એ પૂર્ણ અંકમાં આ 9 પ્રકરણમાંથી અસલાલી પ્રકરણ. સ્વામિનારાયણ ભગવાને 500 પરમહંસોની વાત કરતા એમ કહ્યું કે આ 500 પરમહંસો એવા સમર્થ છે, જ્ઞાનવાન, ધ્યાનવાન, વૈરાગ્યવાન, એક એકથી ચડિયાતા, એમાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. ગોપાળાનંદ સ્વામી જે વાત કહે એ જ 100% પ્રમાણ હોય. મુક્તાનંદ સ્વામી જે વાત કહે એ પણ 100% પ્રમાણિત જ હોય. અને બ્રહ્માનંદ સ્વામી જે વાત કહે એ પણ 100% પ્રમાણિત જ, એટલે મહારાજના અભિપ્રાયને વ્યક્ત કરનારી જ હોય. એવી જ રીતે વાસુદેવાનંદ સ્વામી કે શતાનંદ મુનિ કે મહાનુભાવાનંદ મુનિ જે વાત લખે એ
100% પૂરેપૂરા મહારાજનો અભિપ્રાય વ્યક્ત કરનારી જ વાત હોય. મહારાજના અભિપ્રાય સિવાયની આ 500 પરમહંસોમાંથી કોઈ પણ વાત એક પણ સંત કરતા નહીં. મહારાજની જેવી રુચિ હોય, મહારાજની જેવી મરજી હોય, મહારાજનો જેવો અભિપ્રાય હોય, એ જ અભિપ્રાયને આ 500 પરમહંસો કહેતા અને લખતા. એટલે 500 પરમહંસોએ જે લખેલી વાત હોય એમાં પૂરેપૂરો મહારાજનો અભિપ્રાય હોય, એમાં કોઈ ત્યાગ ભાગ કરવાની ક્યાંય પણ જગ્યા નથી. સ્વામિનારાયણ ભગવાને કરેલી આજ્ઞા પ્રમાણે 273 વચનામૃતોની હસ્તપ્રતો, લેખિત પ્રતો સંપ્રદાયમાં ઘણી બધી જગ્યાએ ઉપલબ્ધ છે. આપણા મ્યુઝિયમમાં પણ છે અને ઘણા સંતો પાસે, ભક્તો પાસે જૂના પ્રાચીન મંદિરોમાં પણ છે. બ્રહ્માનંદ સ્વામીની હસ્તલિખિત પ્રત, સ્વયં બ્રહ્માનંદ સ્વામીના હસ્તાક્ષરોવાળી પ્રત હોય અને એમાં આ 273 વચનામૃતો શતાનંદ સ્વામી સ્વયં લખતા હોય અને શતાનંદ સ્વામીએ આ વચનામૃત ગ્રંથનો વિદ્વાનોને અને જે ગુજરાતી ભાષા નથી જાણતા અને મોટા મોટા પંડિતોને, વિદ્વાનોને પણ આ સાહિત્યને, આ રહસ્ય સમજવું હોય તો જગતમાં સર્વમાન્ય ભાષા એ તો સંસ્કૃત છે. સર્વમાન્ય ભાષા જગત આખામાં, ભલે પછી આ દુનિયામાં ગમે તે આધુનિક ભાષાઓનો પ્રયોગ થતો હોય, પણ સર્વમાન્ય રહસ્યને સમજાવનારી જો કોઈ ભાષા હોય તો એ સંસ્કૃત ભાષા છે. અને મહારાજની આજ્ઞાથી એ દુનિયાના બીજા કેટલાય લોકોને, મોટા મોટા વિદ્વાનો હોય, પંડિતો હોય, ધર્માચાર્યો હોય, એને પણ મહારાજનો અભિપ્રાય સમજવામાં સરળતા થાય એટલે શતાનંદ મુનિને સ્વામિનારાયણ ભગવાનને આજ્ઞા કરી કે અમે તો આ ગુજરાતી ભાષામાં અમારા ગુજરાતના ભક્તોને ઉપદેશ આપ્યો, પણ કોઈ બંગાળનો હોય, કોઈ કર્ણાટકનો હોય, કોઈ તમિલનાડુનો હોય, એ તો ગુજરાતી ભાષા સમજશે નહીં. એટલે એના માટે તમે ત્યાં પણ બહુ મોટા મોટા આચાર્યો થઈ ગયા છે, વિદ્વાનો થઈ ગયા, પંડિતો થઈ ગયા, એને સમજાય. એટલે અમારું આ વચનામૃત એને તમે સંસ્કૃતમાં વ્યક્ત કરો. અને મહારાજની આજ્ઞાથી શતાનંદ મુનિએ એ 273 વચનામૃતોને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કર્યા, જેને આપણે સંસ્કૃત ભાષામાં હરિવાક્ય સુધા સિંધુના નામથી ઓળખીએ છીએ. હરિવાક્ય સુધા સિંધુ વચનામૃત બહુ સરળ અને નાનું નામ થયું. પેલું થોડુંક અઘરું અને રહસ્ય વ્યક્ત કરનારું. ભગવાનના વાક્ય સુધા એટલે અમૃત, અહીંયા સીધો અમૃત શબ્દ મૂક્યો અને ત્યાં સિંધુ શબ્દ વધાર્યો. એટલે વચન રૂપી અમૃત તો છે પણ ખૂટે એવું નથી, સાગર જેટલા છે. એના પારને, એના અર્થના પારને આ જગતનો જીવ કોઈ પામી શકે તેમ નથી. એ રહસ્યને જગતનો જીવ કોઈ સમજી શકે તેમ નથી. જેમ સમુદ્રનું પાણી કોઈ ઉલેચી ન શકે એમ. એટલે શતાનંદ સ્વામીએ એ ભગવાનના વચનામૃતોનું નામ આપ્યું હરિવાક્ય સુધા સિંધુ. અને એ હરિવાક્ય સુધા સિંધુમાં 273 વચનામૃતો શતાનંદ મુનિએ સ્વહસ્તે લખ્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ જગતના કવિઓને સમજાવવા માટે કવિત્વની ભાષામાં આજ 273 વચનામૃતોને વ્રજ ભાષામાં પદ્યબદ્ધ કર્યા છે. વ્રજ ભાષામાં દોહા ચોપાઈમાં બ્રહ્માનંદ સ્વામી આ 273 વચનામૃતો એમાં એક પણ છોડ્યું નથી.
એટલે બ્રહ્માનંદ સ્વામી, શતાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આ બધાય 500 પરમહંસી એક જ પંક્તિમાં, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ વગેરે 500 પરમહંસોની એક જ પંક્તિમાં ભગવાનના સ્વરૂપનું ગાન કરનારા આ સંતોની જે વાણી, એમણે લખેલી જે વાત, એ વાતને જ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે અસલાલી પ્રકરણ ખાસ એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે. કેટલાક ભક્તોને સૌની કંઈ એવી ઈચ્છા હતી કે ક્યાંક ક્યાંક છપાયેલી પ્રતોમાં આ અસલાલી પ્રકરણ દેખાતું નથી. એના બાનાઓ કેટલાય કાઢે લોકો, કેટલાય બ્રહ્માનંદ સ્વામીનું નામ ન લખે. પણ નામ ન લખવાથી, ન છાપવાથી આ વચનામૃતની પ્રમાણિકતામાં લેશ માત્રનો પણ ફેર પડતો નથી. કેમ કે જેવું વાત બ્રહ્માનંદ સ્વામીની પ્રમાણભૂત છે, એવી જ વાત મુક્તાનંદ સ્વામીની પ્રમાણભૂત છે, અને જેવી ગોપાળાનંદ સ્વામીની વાત પ્રમાણભૂત છે, એવી જ વાત શતાનંદ સ્વામીની વાત પણ પ્રમાણભૂત છે. કોઈને ન ગમતી વાત હોય એની મરજી પ્રમાણે કરે, પણ મહારાજના વચનામૃતમાં ક્યાંય પણ મહારાજના અભિપ્રાય સિવાયની વાત છે નહીં. એવા આ 273 વચનામૃતોમાંથી અશ્લાલી પ્રકરણ. મહારાજ જેતલપુરમાં બિરાજમાન હતા, અને જેતલપુરથી અશ્લાલીના ભક્તજનોનું આમંત્રણ અને આગ્રહ થયો, એટલે મહારાજ જેતલપુરથી અશ્લાલી પધાર્યા છે. અશ્લાલી આમ તો મહારાજને અતિ પ્રિય ઘણા બધા ભક્તો હતા, પાટીદાર અમીન ભક્તો, પણ સંપ્રદાયની જે વ્યવસ્થાનો પાયો નાખ્યો એ પણ મહારાજે અશ્લાલીમાંથી નાખ્યો. મહામંદિરોનું નિર્માણ કર્યું, અને મહામંદિરોનું નિર્માણ કર્યા પછી મહારાજને 2 દેશ વિભાગ કરવા હતા. તો અશ્લાલીમાં મહારાજ બિરાજમાન હતા, અને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ 500 પરમહંસોને બોલાવ્યા કે અમે આ દેહમાં ક્યાં સુધી રહેશું? અમારે ક્યારેક ને ક્યારેક આ દેહ તો છોડવો જ છે ને. અમે દેહ છોડીએ પછી આ સંપ્રદાયનો રણીધણી કોણ? અને એ વખતે અસલાલીમાં જ મહારાજે નક્કી કર્યું કે અમારું ધર્મકુળ આવ્યું છે ને, એ અમારા ધર્મકુળમાંથી 2 પુત્રોને અમે દત્તક લઈ અને અમારી આ ધર્મધુરા સોંપીશું. ઉત્તર વિભાગ અને દક્ષિણ વિભાગ કરી અને 2 ગાદી સ્થાપીશું. આમ મહારાજે સંકલ્પ કર્યો અને દેશ વિભાગ કરવાનો પ્રારંભ કર્યો. અને પેલું જગતમાં જેમ કહેવાય છે ને, કાચું પ્લાનિંગ કરો, શું શું કરવું છે. હા, એવું કાચું પ્લાનિંગ કર્યું ને દેશ વિભાગનો લેખ પણ અસલાલીમાં લખ્યો મહારાજે. અને પછી એને મૂર્ત સ્વરૂપ વડતાલમાં જઈને આપ્યું. કોને કોને લેવા છે, કયા પુત્રને દત્તક લેવા, અને કઈ રીતે 2 દેશ વિભાગ કરવા, એ વડતાલમાં ફાઇનલ કર્યું. અને 2 વખત લેખ લખ્યો. એટલે આપણા સંપ્રદાયમાં દેશ વિભાગનો લેખ મહારાજનો લખેલો 2 છે. આપણા મ્યુઝિયમમાં પણ 2 લેખ છે પ્રસાદીના, એક નાનો અને એક મોટો, એક વિસ્તારપૂર્વકનો અને એક સંક્ષિપ્તનો. તો એવું આ પ્રસાદીનું ગામ અશ્લાલી ગામ. સ્વામિનારાયણ ભગવાન જેતલપુરથી ત્યાં પધાર્યા છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના ચૈત્ર સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ નગરથી વાજતે ગાજતે ચાલ્યા. તે સાયંકાળે ગામ શ્રી અશ્લાલી પધાર્યા ને તે ગામથી ઉત્તરાદી દિશે આંબાવાડિયામાં ઉતર્યા.
ને ત્યાં મંચ ઉપર વિરાજમાન થયા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે સુંદર પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અસલાલી નાનકડું એવું ગામ અને ગામના પાદરમાં સુંદર સરોવર છે, તળાવ, અને મહારાજ વાજતે ગાજતે હર્ષ ઉલ્લાસ અને આનંદથી ત્યાં પધાર્યા છે. આંબાવાડીયું ને આંબાવાડિયાનમાં છાંયો છે ને મહારાજનો ઉતારો ત્યાં થયો. આવી વિશાળ સભા ભરાઈને બેઠી છે. 500 પરમહંસો બિરાજમાન છે અને મહારાજની સાથે આવેલા દેશાંતરોના ભક્તો અને ગામના ભક્તો પણ એ સભામાં મહારાજના સન્મુખ બેઠા છે. આવો સુંદર સમય હતો. મહારાજ પ્રવાસ કરીને આવ્યા છે અને હરિભક્તો પણ પ્રવાસના હર્ષ અને આનંદથી સભામાં ગોઠવાઈ ગયા છે. તે સમયે શ્રીજી મહારાજ, મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક સાધુ સર્વે પ્રત્યે એમ બોલ્યા, જે સર્વે સાંભળો, એક વાત કરવી છે. આમ તો બધા જ વચનામૃતોમાં મહારાજ કંઈક પ્રશ્ન પૂછતા અથવા તો આજ્ઞા કરતા કે કંઈક પ્રશ્ન પૂછો, પ્રશ્ન ઉત્તર કરો. પરસ્પર પ્રશ્ન ઉત્તર કરવાની પણ મહારાજ આજ્ઞા કરતા અને સ્વયં મહારાજ પણ ક્યારેક પ્રશ્ન પૂછતા, અથવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી કે સ્વયં પ્રકાશાનંદ સ્વામી પણ મહારાજને કંઈક મહારાજના સ્વરૂપને સમજવા માટે, રહસ્યને જાણવા માટે જ્ઞાનનો પ્રશ્ન કરતા. પણ અહીંયા મહારાજે સંતોને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મોટા મોટા સંતોના તો નામ લખ્યા, પણ 500 પરમહંસોને બોલાવ્યા અને 500 પરમહંસો સભામાં આવીને બેઠા. એટલે મહારાજ બોલ્યા કે સર્વે સાંભળો, એક વાત કરવી છે. હવે ખાસ આજ્ઞા કરવામાં આવી કે સર્વે સાંભળો, સાવધાન થઈને સાંભળો, કે અમારે એક વાત કહેવી છે. કારણ કે કંઈક રહસ્યની વાત કહેવી હોય, કંઈક મહત્વની વાત કહેવી હોય તો કહેવું પડે કે ભાઈ સાંભળો, હવે બીજો બધા વિચારો બંધ કરો, વાત કરવાનું બંધ કરો, જ્યાં ત્યાં ડાફોળિયા મારવાનું બંધ કરો અને અમે કહીએ સાવધાન થઈને સાંભળો. કારણ કે આ જીવનો સ્વભાવ છે. જીવનો સ્વભાવ છે. એની આંખો ક્યાંય ફરતી હોય, કાન ક્યાંય રખડતા હોય, ચિત્ત ક્યાંય ભમતું હોય અને જીવમાં કેટલાય જાતના ઉચાટ હોય. એટલે તાળી પાડીને કહેવામાં આવે કે સાંભળો, એટલે સાવધાન થાય. એટલે મહારાજે એમ કહ્યું છે કે સર્વે સાંભળો, બધા એના માટેની કામની વાત છે. કોઈ આ મોટા મોટા બોલાવ્યા છે એના એકલાની જ કામની વાત નથી, પણ સૌના કામની વાત છે. એટલે સર્વે સાંભળો. જે ભક્તને ભગવાનનું સ્વરૂપ જાણવાને વિશે કંઈક ન્યૂનતા રહે છે તેને મોટી ખોટ આવે છે. મહારાજ કહે છે કે સાંભળો, અમારે શું કહેવું છે કે જે ભગવાનનો ભક્ત, એને ભગવાનના સ્વરૂપને સમજવામાં જો કંઈક ન્યૂનતા રહી ગઈ, કંઈક બાકી રહી ગયું, અથવા તો કંઈક સમજવામાં કંઈક ફેર પડી ગયો, તો એને મોટામાં મોટી ખોટ આવે છે. શું ખોટ છે ભગવાનના ભક્તને? બંગલો બળી જાય, ખેતર ઉજળી જાય એ ખોટ, કે દીકરો મરી જાય એ ખોટ? ભગવાનના ભક્તને તો એ ખોટ દેખાતી જ નથી. ભગવાનના ભક્તને મોટામાં મોટી ખોટ શું? ભગવાનના ભક્તને મોટામાં મોટી ખોટ એ છે કે ભગવાનના ધામમાં જવા ન મળે. આ જ મોટી ખોટ. એનાથી બીજી મોટી ખોટ ભગવાનના ભક્તને હોય જ નહીં. કારણ કે ભગવાનનું ધામ જો મળ્યું, ભગવાનના ધામમાં પ્રવેશ મળી ગયો, તો દુનિયા આખીની ખોટ બધી ત્યાં નાશ પામી ગઈ. એટલે ભગવાનના ભક્તને સૌથી મોટામાં મોટી જો કોઈ ખોટ હોય તો અક્ષરધામની પ્રાપ્તિમાં વિઘ્ન. ભગવાનનું જે ધામ, અવિનાશી એવું જે અક્ષરધામ, એ અક્ષરધામમાં જો થોડી ઘણી ન્યૂનતા હશે,
સહેજ પણ ન્યૂનતા આવશે તો આ મોટી ખોટ આવશે અને અક્ષરધામની પ્રાપ્તિ થશે નહીં. એટલે મહારાજ કહે છે કંઈક જો ન્યૂનતા રહી ગઈ, થોડી ઘણી કંઈક, બહુ મોટાની વાત એ નથી હો, જરાક ન્યૂનતા રહી ગઈ તો મહારાજ કહે છે બહુ મોટી ખોટ આવશે ને. ભગવાન જે પુરુષોત્તમ, જેને શ્રી કૃષ્ણ કહીએ, જેને શ્રી વાસુદેવ કહીએ, જેને શ્રી નરનારાયણ કહીએ, જેને પરબ્રહ્મ કહીએ, જેને શ્રી નારાયણ કહીએ, તેનું યથાર્થ સુખ પણ આવતું નથી. કેવા ભગવાનનું સુખ આવતું નથી? હા, ભગવાને નામ ગણાવ્યા. હું પરમાત્મા તો એક જ છે, પરમાત્મામાં કોઈ પણ પ્રકારના ભેદ નથી એમ શાસ્ત્ર કહે છે, વેદો અને ઉપનિષદો કહે કે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એક જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત અનંત સ્વરૂપોએ ભક્તોની જેવી ભાવના એવા સ્વરૂપે દર્શન આપે અને એના દુઃખને દૂર કરે. હવે એ ભક્ત જેવા પરમાત્માના સ્વરૂપના એને દર્શન થયા એવા જ નામથી પ્રભુને ઓળખે, એવા જ નામથી પરમાત્માનું સ્મરણ કરે. પણ શાસ્ત્રો તો એમ કહે છે, વેદો અને ઉપનિષદો એમ કહે છે કે શબ્દ માત્રનું પર્યવસન ભગવાનના ચરણોમાં થાય છે. એટલે ગમે તે શબ્દ બોલો, ગમે તે નામ બોલો, પણ એ ગમે તે નામ, ગમે તે શબ્દ છેવટે પહોંચે છે પરબ્રહ્મ પરમાત્માના ચરણારવિંદમાં. એટલે મહારાજે અહીંયા એમ લખ્યું કે જે પુરુષોત્તમ ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ, જે અક્ષરાધિપતિ, જે અનંત કોટી અક્ષર મુક્તો, જેનું નિર્નિમેષ નેત્રે સદાયને માટે ધ્યાન કરે છે, એવા જે પરમાત્મા, એને ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે ને. ભગવાન જે પુરુષોત્તમ, કોણ? ભગવાન પુરુષોત્તમ નારાયણ, જેને શ્રી કૃષ્ણ કહેવાય છે શાસ્ત્રોમાં, જગતમાં. શું કહે છે? કેટલાક એને શ્રી કૃષ્ણ પણ કહે છે. જેને શ્રી વાસુદેવ કહીએ, જેને શ્રી નરનારાયણ કહીએ, જેને પરબ્રહ્મ કહીએ, જેને શ્રી નારાયણ કહીએ, તેનું યથાર્થ સુખ પણ આવતું નથી. જે પરમાત્માને નારાયણ પણ કહેવાય, જે પરમાત્માને નરનારાયણ પણ કહેવાય, જે પરમાત્માને શ્રી વાસુદેવ પણ કહેવાય, જે પરમાત્માને શ્રી કૃષ્ણ પણ કહેવાય, અને જે પરમાત્માને પરબ્રહ્મ પણ કહેવાય, એ જે પણ નામથી બોલો, જે પણ નામથી ભજો, પણ ભજન અને સ્મરણ કોનું થાય છે? ભગવાન પુરુષોત્તમ નારાયણનું. અને એ પરમાત્માના સ્વરૂપને સમજવામાં જો થોડી ઘણી કસર રહી ગઈ તો મહારાજ કહે છે ભગવાનના સ્વરૂપનું સુખ આવતું નથી. ભગવાનના સ્વરૂપનું જે સુખ જોઈએ એ સુખ ન આવે. કેવું સુખ જોઈએ? જેમ કોઈ માણસને સારા સારા પ્રકારના સ્વાદની રસાસ્વાદની ઈચ્છા હોય, રસાસ્વાદની ઈચ્છા હોય તો એ રસાસ્વાદ માણવો હોય. અહીંયા સામે એક કેરી પડી છે, એનું દ્રષ્ટાંત આપી સમજીએ, બરોબર સમજ્યા જેવું છે. કેરી આપણા ગુજરાતમાં બહુ પ્રસિદ્ધ છે કે કેસર કેરી છે ને. કેસર કેરીનો સ્વાદ, ઓહો, એની તો શું વાત કરીએ. બધાને એમ થાય કે હો, કેસર કેરી એટલે બરોબર, ગુજરાતની નહીં આખા ભારતની કેસર કેરીના જેવો સ્વાદ બીજી કેરીમાં ન આવે. હવે બજારમાં કેસર કેરી તો બહુ મળતી હોય, મળે છે. વલસાડથી આવતી હોય ને, કચ્છ ભુજથી આવતી હોય ને, સૌરાષ્ટ્રમાંથી આવતી હોય ને. હા, એ કેસર કેરી લઈને આવો, પણ એમાં સ્વાદ અસલ કેસર કેરીનો આવવો જોઈએ તેવો ન આવે. એમાંય જે સૌરાષ્ટ્રની ગીરની કેસર કેરી આવે અને એનો સ્વાદ હોય એ કાચી હોય, પાક્યા વગરની હોય,
કે હાગઠી બનેલી હોય કે હાંખ બનેલી હોય, એનો એક જ સરખો સ્વાદ, એમાં ખટાશ તો ક્યારેય આવતી જ નથી. અને એક જ સરખો મીઠો સ્વાદ અને સુધારો તો કેસર જેવો રંગ. એમાં રંગમાંય ફેર ન હોય, પણ પેલી કેરી તો બધી એક સરખી. કેસર જ આવે, લઈ આવે, બજારમાંથી આવે, કોઈ સરસ પેકિંગમાં લાવે, નામે ઉપર લગાડી દીધું હોય લેબલ કે આ સૌરાષ્ટ્રની કેસર કેરી છે ને આ ગીરની કેસર કેરી છે ને આ તલાલાની કેસર, આવું બધું લગાવેલું હોય છે. પણ એમાં પેલાના જેવો સ્વાદ ન આવે. સમજણ પડી? એમ ભગવાનના સ્વરૂપનો જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપને યથાર્થ ન ઓળખે ત્યાં સુધી અહીંયા મહારાજ એમ કહે છે કે ભગવાનનું યથાર્થ સુખ એને મળતું નથી. જેમ પેલો કેરી યથાર્થ જેવી છે એવી એ સૌરાષ્ટ્રના ગીરની કેસર કેરી હાથમાં ન આવે ત્યાં સુધી એનો સ્વાદ ન આવે, એમ પરમાત્માના સ્વરૂપનું જ્યાં સુધી પૂરેપૂરું જેવું છે તેવું ન ઓળખે ત્યાં સુધી એ ભગવાનના સ્વરૂપનું સુખ પણ આ જીવાત્માને આવતું નથી. એવું સુખ ન આવે. પેલી કેરી તો ખાધી કહેવાય, રસે ખાધો ને કેરી ખાધી, બધી બહુ ખાધી, મજા આવી ગઈ, પેટ ભરાઈ ગયું, એમાં કંઈ વાંધો ન આવે, સારી એ લાગે. કારણ કે જ્યાં સુધી મળતી નહોતી બીજું જે તે ત્રીજું આવતું એના કરતાં તો બધું સારું હતું. પેલા દેશી ભડદા ખાતા હતા એના કરતાં તો આ કેસર કેરી બહુ સારી હતી. એમ જેવા તેવા ક્ષુદ્ર દેવોની ઉપાસના કરતા હોય, કોઈ કાળ ભૈરવની, કોઈ બટુક ભૈરવની, કોઈ મેલડીની ઉપાસના કરતા હોય, એના કરતાં તો સારું લાગે છે. સમજણ પડી? એના કરતાં તો ઘણું બધું સારું લાગે. પણ પેલો જે સ્વાદ, અસલ સ્વાદ જે જોઈએ છીએ એ સ્વાદ આ જીવાત્માને આવતો નથી. એવો સ્વાદ તો ક્યારે આવે કે જો એ સમજણમાં સહેજ પણ ન્યૂનતા ન હોય તો આવે. થોડી ઘણી પણ જો ન્યૂનતા રહી ગઈ તો એ સ્વાદ ન આવે. ભેળસેળ થોડું ઘણું થઈ જાય તો એનો સ્વાદ બદલાઈ જાય. એમ મહારાજ કહે છે પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપમાં એને સમજવામાં જો સહેજ કંઈક ન્યૂનતા રહી ગઈ તો બહુ જ મોટી ખોટ આવે છે. અને એ ભગવાન શ્રી કૃષ્ણ કહીએ, વાસુદેવ કહીએ, શ્રી નરનારાયણ કહીએ, કે જેને પરબ્રહ્મ કહીએ, જેને શ્રી નારાયણ કહીએ, એનું જે યથાર્થ સુખ છે તે નથી આવતું ને એકાંતિક ભક્ત થવાતું નથી. આ મોટામાં મોટી બીજી ખામી આવે, એકાંતિક ભગવાનના ભક્ત થવાતું નથી. ભક્ત તો કહેવાય, ભગવાનના મંદિરનું પગથિયું ચડે એ ગમે તેવો માણસ હોય પણ ભગવાનના મંદિરનું પગથિયું ચડે એટલે એ ભગવાનનો ભક્ત થઈ ગયો. ભક્ત તો કહેવાય પણ એકાંતિક ભક્ત ન થવાય. સંતો એક પેલું દ્રષ્ટાંત આપતા હતા ને, કોઈને એક ગામડાના સાધારણ ખેડૂતને ખેતરમાં કામ કરતા કરતા વીંછી કરડ્યો. હવે ગરડા દાદાને એમ થયું, ક્યાંકથી વાત સાંભળી હતી કે આ વીંછીનું ઝેર ઉતારવા માટે જો ભગવાનના ભક્તના ચરણની રજ આવે ને તો આ વીંછીનું ઝેર ઉતરી જાય. હવે ગરડા દાદા અને પેલા છોકરાને વીંછી કરડ્યો તો રાડે રાડે નાખતો હતો. નાનો છોકરો હતો એને કે જા ભગવાનના ભક્તની રજ લઈ આવી ક્યાંકથી, એના ચરણની રજ લઈ આવી. કે દાદા હું ક્યાં ઓળખું? અરે મંદિરે જા ને, મંદિરે જા, ત્યાં ભગવાનનો ભક્ત હોય ને એનું પગડું પડે ત્યાંથી રજ લઈ આવજે એટલે વીંછીનું ઝેર ઉતરી જશે. એટલે પેલો 15-16 વર્ષનો છોકરો દોડતો પહોંચ્યો રાત્રિએ, અડધી રાત્રિએ મંદિર પાસે. હવે અડધી રાત્રિએ મંદિરે આવ્યો, હવે મંદિરમાં ચોર પેઠેલા. હા, ભગવાનની ઘંટડીએ લઈ જવીને છત્તરે લઈ જવા માટે ચોર ઘૂસેલા. હવે આ છોકરો દોડતો દોડતો આવ્યો ખેતરમાંથી. ચોર દેખી ગયા કે પેલો છોકરો આવે આપણને ભાળી દેશે, ભાગો. એટલે ઘંટડી લીધા વગર ભાગ્યા ચોર. ચોર ભાગ્યો અને પેલા છોકરાએ દેખી લીધું કે આ મંદિરમાંથી નીકળ્યો. દાદાએ કીધું હતું કે મંદિરમાંથી નીકળે એ ભગવાનનો ભક્ત પેલા ચોરના પગલાની રજ લઈને આવ્યો અને મોટા ભાઈને વીંછીનો દંશ થયો તો ત્યાં રજ મૂકીને વીંછી તરત ઉતરી ગયો. વીંછીનું ઝેર ઉતરી ગયું.
એટલે ભગવાનનો ભક્ત ભગવાનના મંદિરમાં ચોર આવે ને તો એ ભગવાનનો ભક્ત કહેવાય. ચોર આવે તોય ભગવાનનો ભક્ત, ગમે તે માણસ આવે ભગવાનના મંદિરમાં આવ્યો એ ભગવાનનો ભક્ત તો થઈ ગયો. એના પર ભગવાનની જરૂર ક્યારેક ને ક્યારેક કૃપા તો થાય. પણ અહીંયા મહારાજ એમ કહે છે કે ભગવાનના સ્વરૂપને સમજવામાં જો થોડી ઘણી ન્યૂનતા રહી જાય તો એકાંતિક ભક્ત ન થવાય. શું ન થવાય? ભક્ત તો થઈ જાય પણ એકાંતિક ભક્ત ન થવાય. એક એવ અંતિકમ એકાંતિકમ, એક પરમાત્મા એક છે અને એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનો જ જે અંતિક, એટલે એમાં સ્નેહવાળો, હિતવાળો, પ્રેમવાળો, આસક્તિવાળો હોય એનું નામ એકાંતિક. ભગવાન સિવાય એક કોઈ નથી. એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનો અંતિક, એટલે એની પાસે રહેનારો. જગતમાં જેની સાથે સ્નેહ હોય એ સાથે રહે. બીજા કોઈ રહે સાથે? પતિ પત્નીને સ્નેહ હોય તો સાથે રહે, બાપ દીકરાને હિત હોય તો સાથે રહે, નહીતર જુદા. ભાઈઓને હિત હોય તો સાથે રહે, નહીતર જુદા. એમ અંતિક સાથે રહેનારો, જો પરમાત્માની સાથે જ જેને સ્નેહ છે, ભગવાનની સાથે જ જેને હિત છે, એવો જે ભક્ત, એનું નામ કહેવાય એકાંતિક. ભગવાન સિવાય, પુરુષોત્તમ નારાયણ સિવાય બીજે કોઈ પણ જગ્યાએ થોડું ઘણું જો હિત થયું તો ભગવાનથી જુદો. જગતમાં સદગ્રહસ્થ પરણેલું જોડકું હોય અને અંદરો અંદર એકાબીજાને ખબર પડે કે મારા કરતા આને થોડુંક ઓલામાં હેત છે, તો તરત શું થાય છે? છૂટાછેડા. એમ ભગવાન સિવાય જો થોડું ઘણું ક્યાંક આ જીવાત્માને હેત થાય તો જગતનો જીવ તો કદાચ નિર્બળ હોય તો સહન કરી લે, પણ પરમાત્મા સહેજે ચલાવી લે એવા નથી. એ તો તરત છૂટાછેડા કે જા, તારે જગતમાં હેત હોય તો જા, મારે તારે કઈ લેવા દેવા નથી. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કહી દીધું છે ને કે જો અમે કહીએ છીએ એમ કરશો તો અમારા, બધી જવાબદારી અમારી, અને જો અમે કહીએ તેમ તમારે ન કરવું હોય તો તમારે ને અમારે કાંઈ લેવા દેવા નથી. આ મહારાજે બહુ સ્પષ્ટતા વાત કરી છે. મહારાજ કોઈ દિવસ કોઈ વાતમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો લોચો રહેવા દેતા જ નથી. એવી સ્પષ્ટ વાત જ કહી દે છે. એટલે અહીંયા પણ મહારાજે બહુ જ સ્પષ્ટ વાત કરી, ચોખ્ખી વાત કરી કે જો ભગવાનના સ્વરૂપને સમજવામાં કંઈક ન્યૂનતા રહી જશે તો મોટી ખોટ આવશે અને ભગવાનના એકાંતિક ભક્ત થવાશે નહીં. અને ભગવાનના એકાંતિક ભક્ત સિવાય ભગવાનના ધામમાં કોઈને જવા મળતું નથી. કયા ધામમાં? અક્ષરધામમાં. જેને ચિદાકાશ ધામ કહે, જેને બ્રહ્મધામ કહે, જેને અક્ષરધામ કહે, જેને અવિનાશી ધામ કહે, એ ધામમાં ન જવા મળે. પછી મહારાજે રસ્તો કાઢ્યો કે બીજે બધે જજો, જવું હોય તો બીજા ધામ ઘણા છે, પણ ભગવાનનું જે અવિનાશી એવું જે ધામ છે એ ધામમાં તો પ્રવેશ મળશે જ નહીં. એકાંતિક સિવાય મળવાનું નથી. અને જો સમજવામાં કંઈક ન્યૂનતા રહી ગઈ તો ભગવાનનો એકાંતિક ભક્ત થવાતું નથી. માટે એકાંતિક એવા જે ભગવાનના જ્ઞાની ભક્ત, તેમનો સમાગમ કરીને જ્ઞાનની દ્રઢતા કરવી. હવે મહારાજે ઉપાય બતાવ્યો. હવે ઉપાય પણ સરળ બતાવી દીધો. શું કહે છે કે એકાંતિક ભક્ત થવાતું નથી, આ બહુ મોટી ખોટ આવી. એ ખોટને જો ટાળવી હોય તો ભગવાનના જે જ્ઞાની ભક્ત હોય એ જ્ઞાની ભક્તની પાસેથી જ્ઞાનને સાંભળી એનો સમાગમ કરી અને ભગવાનના સ્વરૂપના જ્ઞાનની દ્રઢતા કરવી. પરમાત્માના સ્વરૂપનું જે જ્ઞાન છે
એની જ્યાં સુધી દ્રઢતા ન થાય, એમાં જ્યાં સુધી લોચો હોય, ગૂંચવણ હોય, અનેક પ્રકારના સંશયો હોય, સંકલ્પો વિકલ્પો થતા હોય કે આમ હશે કે તેમ હશે, કે આ મોટો કે પેલો મોટો, કે આ સાચું સ્વરૂપ કે બીજું સાચું સ્વરૂપ, આ કોણ ને આ કોણ, આ બધી જાત જાતની શંકા ને કુશંકાઓ ન હોય ત્યાંથી જગતના લોકો બુદ્ધિશાળી ઊભા કરતા હોય. તો એ જ્યારે ઊભી થતી શંકા કુશંકાઓનું જ્યાં સુધી નિરાકરણ ન થાય ત્યાં સુધી ભગવાનનું સ્વરૂપ જેવું છે તેવું સમજાતું નથી. એટલે મહારાજ કહે છે કે જ્ઞાની એવા જે ભગવાનના ભક્ત તેનો સમાગમ કરીને જ્ઞાનની દ્રઢતા કરવી. આ ઉપાય બતાવ્યો. શા માટે ઉપાય બતાવ્યો? મહારાજ કહે છે કેમ? જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની દ્રઢતા વિના તો પ્રજાપતિ આદિ લઈને જે જગતના સૃષ્ટા છે તે પણ વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે. જો પરમાત્માના સ્વરૂપના આવા જ્ઞાનની દ્રઢતા ન થાય તો મહારાજ એમ કહે છે કે મોટા મોટા જ્ઞાનીઓ અને સમર્થ શક્તિશાળીઓ, જેનામાં સામર્થ્ય બહુ મોટું હોય, કેવું સામર્થ્ય હોય? જગતનું સૃજન કરવાનું, જગતનું નિયમન કરવાનું સામર્થ્ય હોય. એવા કોણ? મહારાજે નામ આપ્યા છે. જગત સૃષ્ટા એવા પ્રજાપતિ. પ્રજાપતિ શબ્દ શું લખ્યો છે સમજજો. પ્રજાપતિ. પ્રજાપતિ કોને કહેવાય છે? હાવ ખોટી વાત. બ્રહ્મા તો પિતામહ કહેવાય છે. પ્રજાપતિ કોણ છે? દક્ષ પ્રજાપતિ, પ્રજાનો અધિપતિ. આ દક્ષ જેવાઓ પણ એટલે બૃહસ્પતિ જેવા, દક્ષ જેવા જે જગતનું સૃજન કરે છે, જગતનું પાલન કરે છે અને જેના સંતાનોથી આખું જગત ભરાઈ ગયું છે, એવો દક્ષ પ્રજાપતિ. પેલા બ્રહ્માજીની વાત નથી અહીંયા. કોઈ સમજતા નહીં. કઈ બ્રહ્મા કીધા મહારાજે. બ્રહ્મા વિષ્ણુ ને શિવની વાત નથી. એ તો ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા ઈશ્વર મૂર્તિ કહેવાય છે. એ ઈશ્વર મૂર્તિ છે. અહીંયા દક્ષ પ્રજાપતિની વાત છે. મહારાજે પ્રજાપતિ લખ્યા. બ્રહ્માજીને ક્યાંય પણ પ્રજાપતિ નથી કહ્યા, પિતામહ કહ્યા છે. એ દક્ષ એમના પુત્ર છે. દક્ષ પ્રજાપતિની વાત છે. અને દક્ષ પ્રજાપતિ ની કન્યાઓથી, એના કન્યાઓના વંશથી ભાગવતમાં જે વિસ્તારપૂર્વકની કથાઓ આવે છે, એના જ વંશના વિસ્તારથી આખું જગત ભરાઈ ગયું છે. તો એ દક્ષ આદિક જે પ્રજાપતિઓ, એ પણ જો ભગવાનના સ્વરૂપનું તેને યથાર્થ જ્ઞાન ન થાય તો આવા સમર્થ હતા છતાં પણ સૃષ્ટિ ભેળા વારંવાર ઉત્પન્ન થાય છે. અને એ પોતાનું સામર્થ્ય, જગતનું શાસન કરવું, રાજ્ય કરવું, ધન મેળવવું, પુત્રો ઉત્પન્ન કરવા, એ બધું કરે છે. અને વળી પાછા મહામાયામાં લીન થઈ જાય અને વળી પાછા ઉત્પન્ન થાય ને પાછા અંતે માયામાં વિશે જ લીન થાય છે. પણ શ્રી પુરુષોત્તમ ભગવાનના અક્ષરધામને તો એ પામતા જ નથી. ભગવાનના અક્ષરધામને પામતા નથી. જોઈએ છે બધાને અક્ષરધામ. જીવ માત્રને ક્યારેય ફરીવાર જન્મ લેવાનું તો ગમતું જ નથી. આપણી જિંદગી આખી 80-90 વર્ષે પૂરી થાય પછી એમ વિચાર કરે કે ઘણાને સુખ હોય, દીકરા, ધન, બધું બહુ સારું હોય, ભજને બહુ સારું થતું હોય તો એમ થાય કે આ તો બધું બહુ સારું હતું, ક્યાંય દુઃખ પડ્યું નથી. પણ આખી જિંદગીનો સરવાળો કરવા માંડે કે અહીંયા આવું દુઃખ આવ્યું હતું ને અહીંયા આવું દુઃખ આવ્યું હતું ને, એ તો જોતું નથી. મનુષ્યનો દેહ ધારણ કરે એટલે જાત જાતના દુઃખ તેનામાં આવવાના જ છે. એ દુઃખને કોઈ ફરીવાર ઈચ્છતો નથી. ઈચ્છે? ફરીવાર ઈચ્છતો જ નથી. નાનું એવું દુઃખ પડ્યું હોય, કષ્ટ પડ્યું હોય તો એમ થાય કે આવું દુઃખ ફરીવાર મારે માથે ન આવે તો સારું. સુખ જ જોઈએ છે. અને એવું સુખ તો ભગવાનના ધામ સિવાય બીજે ક્યાંય નથી. બીજે બધે તો દુઃખ આવવાનું જ છે. જ્યાં જ્યાં કાળની ગતિ છે, સમયની ગણતરી જ્યાં જ્યાં થાય છે, ત્યાં બધે જ દુઃખ આવે છે.
જ્યાં સમયની ગણતરી નથી થતી ત્યાં દુઃખ આવતું નથી. અને એવું સ્થાન તો એક જ છે, પરમાત્માનું અવિનાશી એવું જે અક્ષરધામ. અક્ષરધામમાં કાળની ગતિ નથી, અર્થાત સમયની ગણતરી ત્યાં થતી નથી. અને સમયની ગણતરી ન થતી હોય એટલે દુઃખ આવે જ નહીં. સમયની ગણતરી થતી હોય ત્યાં જ દુઃખ આવે છે. સુખ પણ ત્યાં જ આવે છે ને દુઃખ પણ ત્યાં જ આવે છે. સમય થયો એટલે સુખ આવ્યું, સમય ગયો એટલે દુઃખ આવ્યું, ને સમય ગયો એટલે વળી પાછું દુઃખે ગયું અને સુખ આવ્યું. દુઃખે જાય અને આવે, સુખે જાય અને આવે. એટલે સુખ અને દુઃખ તો સમયની સાથે બંધાયેલા છે, કાળની સાથે બંધાયેલા છે. પણ પરમાત્માનું અવિનાશી એવું જે ધામ, એ ધામમાં સમયની ગણતરી નથી, કાળની ગતિ નથી. એટલે જો ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ એમ કહ્યું કે ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો યદ ગતવા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિના પ્રકાશની એટલે એની ગતિ નથી. આપણે ગણતરી કરીએ છીએ સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, પૃથ્વી ફરે એટલે દિવસ થાય, મહિનો થાય ને વર્ષે થાય. પણ એ ફરતા જ બંધ થઈ જાય તો? આ ઘડિયાળનો કાંટો આમ ફરે, ફરતો જ બંધ થઈ જાય તો 8 વાગે જ નહીં. એક ઘડિયાળનો નહીં, બધી ઘડિયાળો તો 8 વાગે જ નહીં. એમ સૂર્ય અને ચંદ્ર ભગવાનના ધામમાં છે જ નહીં એટલે ફરતા જ નથી. ફરતા નથી એટલે સમયની ગણતરી થતી નથી. એટલે નિર્નિમેષ નેત્રે પરમાત્માના ધામમાં અનંત કોટી અક્ષર મુક્તો એ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને નિરીખ્યા કરે છે. અને એના દર્શન કરનારા એનું વર્ણન એવું કરે. બ્રહ્માનંદ સ્વામીએ બહુ સરસ વર્ણન કર્યું કે અક્ષરધામમાં અક્ષર મુક્તો એ અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણનો નિર્નિમેષ નેત્રે, એક નિમેષ પણ આંખની પલકારો પણ જેને થતો નથી, એવા અક્ષર મુક્તો પરમાત્માના સ્વરૂપનું કેવું દર્શન કરે છે. એ બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે હૃદય મનોહર સુમન સુહારં મુનિવર વંદિત ચિત્ર વિહારં માનસ હરિમ ભજ બદ્રીપતિમ. જેના હૃદયમાં, જેના મનની અંદર બદ્રીપતિ એવા ભગવાન નરનારાયણની ઉપાસનાને ભક્તિ છે, જેણે ભગવાન નરનારાયણનું સ્મરણ કર્યું છે, એવા જે અક્ષર મુક્તો, એ અક્ષર મુક્તો ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું ધ્યાન કરે છે ત્યારે કેવા દેખાય છે? તો બ્રહ્માનંદ સ્વામી એમ કહે કે ચિત્રવત, જેમ દિવાલ ઉપર ચિત્ર દોરેલું હોય અને ચિત્રમાં દોરેલું મનુષ્યની આકૃતિ, એનું રૂમાડું ફરકે નહીં, આંખનું મટકું ન મારે, આંખ પણ હલે નહીં, એમ સ્થિર દ્રષ્ટિથી પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું દર્શન આ અક્ષર મુક્તો અક્ષરધામમાં કરે છે. એવા જે પુરુષોત્તમ ભગવાન, એવું જે પુરુષોત્તમ ભગવાનનું અક્ષરધામ, એ અક્ષરધામને તો પામતા જ નથી. કોણ નથી પામતા? જેને પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને સમજવામાં થોડી ભણ ન્યૂનતા રહી ગઈ, થોડી ભણ કચાશ રહી ગઈ, તો એ પુરુષોત્તમ નારાયણનું જે ધામ, એ ધામને આ જગતનો જીવ પામતો નથી. તે શા સારું? તો તેમની સમજણમાં ભૂલ છે. પેલા નામ દીધા કોના કોના? દક્ષ આદિક પ્રજાપતિઓ, જગતના સૃજન કરનારા, જગતનું શાસન કરનારાઓ, એવા શક્તિશાળી છે, જ્ઞાની છે, સમજણવાળા છે, પણ એ પરમાત્માના અક્ષરધામને નથી પામતા. કેમ નથી પામતા? તો મહારાજ કહે છે કે સમજણમાં ભૂલ છે. થોડીક જો ભૂલ રહી ગઈ સમજણમાં, પરમાત્માના સ્વરૂપને સમજવું એ તો ગણિતના દાખલાઓ જેવું છે. સ્કૂલમાં કોલેજમાં ભણ્યા હશે ને બધાને ખબર હશે. આ પછી પહેલા ધોરણમાં ભણો કે કોલેજમાં, યુનિવર્સિટીમાં ભણતા હો, એ ભાષાનું પેપર લખવા બેસો, ઇંગ્લિશનું એકાદો સ્પેલિંગ ભૂલ પડી અને બીજા થોડા ખાચા હોય તો 10માંથી 5-7 માર્કો મળે ખરા.
પણ દાખલો લખવામાં, ગણિતનો દાખલો લખવામાં એક ફૂલ સ્ટોપ રહી ગયો, અથવા તો ગુણાકારના ભાગાકારનું એકાદું ચિહ્ન રહી ગયું, તો દાખલામાંથી એક પણ માર્ક્સ મળે નહીં. એમ ભગવાનના સ્વરૂપને સમજવામાં અહીંયા મહારાજ એમ કહે છે, સહેજ જો ભૂલ રહી ગઈ તો એ આખી જિંદગીની મહેનતનો સરવાળો શૂન્ય જ આવે. કંઈ માર્ક્સ ન મળે, બીજા બધામાં મળે. ભક્તિ કરી હોય એમાં ભૂલ થઈ, ધર્મનું પાલન કરવામાં ભૂલ થઈ, તો 2-5 માર્ક મળે, 60% આવી જાય. ધર્મનું આચરણ કરવામાં, વર્ણાશ્રમ ધર્મમાં, પરમાત્માની નવધા ભક્તિ કરવામાં, જપ કરવામાં, તપ કરવામાં ભૂલ થાય તો થોડા ઘણા માર્ક્સ મળે. પણ ભગવાનના સ્વરૂપને ઓળખવું એ તો ગણિતના દાખલા જેવું છે. એમાં જો સહેજ ભૂલ થાય તો શૂન્યની પ્રાપ્તિ થાય, કંઈ જ ન મળે. એ બધા લીટા તોરેલા, બધા સપ્લિમેન્ટરીના પાના ભરેલા, બધા નકામા. ગણિતનો શિક્ષક હોય ત્યાં મીંડું મૂકી દે કે આને કંઈ ન અપાય, કારણ કંઈ નથી આવડતું. એમ પરમાત્મા એમ કહે છે કે ભગવાનના સ્વરૂપમાં સમજવામાં ભૂલ છે. હવે શું સમજવામાં ભૂલ છે? ક્યાં ફૂલ સ્ટોપ રહી ગયો, ક્યાં માઇનસ પોઈન્ટ રહી ગયો, અને ક્યાં ગુણાકાર, ક્યાં ભાગાકારનું ચિહ્ન રહી ગયું, એ શોધવું પડે. એ ભૂલ છે. ત્યારે સર્વે મુનિ બોલ્યા જે હે મહારાજ, એમને વિશે શ્રી જાતની ભૂલ છે તે કહો. એટલે બધા જ પરમહંસો બેઠા હતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ 500 પરમહંસો એ બધાએ સામૂહિક કહ્યું મહારાજને. બધા બોલ્યા કે મહારાજ, હવે અમારી ભૂલ તો અમને ખબર પડે એમ નથી, પણ આમની ભૂલ શું રહી ગઈ એ જો કહો તો અમે પણ સાવધાન થઈએ. એટલે મહારાજને કહે છે કે મહારાજ, એમની સમજણમાં શું ભૂલ છે એ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એમની ભૂલ કહીએ તે સાંભળો. મહારાજ કહે છે એમની જે ભૂલ છે એ કહીએ છીએ, સાંભળો. તમારામાં કોઈ ભૂલ છે કે નથી અમે નથી શોધી, કહેતા નથી, કારણ કે અમે તમારી ભૂલને શોધી અને દૂર કરવાના છીએ અને દૂર કરીએ છીએ. વારંવાર મહારાજ આ પરમહંસોની સભા બેઠી હોય, લાખો હજારો ભક્તજનોની સભા હોય, એમાં મહારાજ જે કોઈ ભક્તની નાની મોટી પણ ભૂલ હોય તો એને શોધીને કહેતા. સંતોને પણ કહેતા, પરમહંસોને પણ કહેતા. ગોપાળાનંદ સ્વામી હોય કે મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી, એ સભામાં મહારાજ બેરખો રાખતા. ભૂલ કરે નાની મોટી, તરત બેરખો માથે મારતા. અને ફરીવાર ભૂલ ન થાય, સાવધાન રહે એટલે મહારાજ આજ્ઞા કરતા કે ઊભા થાવ અને બેરખો સભાને આખી પ્રદક્ષિણા કરીને અહીં મૂકી જાઓ પાછો, એટલે ફરીવાર ભૂલ ન થાય. આ ભૂલ જ કહેવાય ને નાની મોટી. એમ મહારાજ નાની પણ, નાનામાં નાની પણ ભૂલ પોતાના ભક્તમાં રહેવા દેવા ઈચ્છતા જ નથી. ભૂલ દૂર કરવી છે. એટલે અહીં પરમહંસો કહે છે કે મહારાજ, એ મોટા મોટા પ્રજાપતિ જેવા થઈ ગયા છે, એમનામાં પણ શું ભૂલ રહી ગઈ છે એ અમને કહો. એક તો પોતાની મુક્તિ થવી, તેને વિશે પોતાની ક્રિયાનો જો બળ સમજે છે, આ ભૂલ ગણાવે છે મહારાજ. પહેલી ભૂલ કે પોતાને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થવી, અર્થાત અક્ષરધામની પ્રાપ્તિ થવી, એમાં એને શું છે સમજણ કે હું આવું તપ કરીશ, હું આવી ભક્તિ કરીશ, હું આવો યજ્ઞ કરીશ અને હું આવી મોટી સાધનાઓ કરીશ. એમ ઈચ્છા છે કે હું આવું તપ કરીને ભગવાનના ધામમાં જઈશ, હું આવું ધર્મનું પાલન કરીને ભગવાનના ધામમાં જઈશ, હું આવી નવધા ભક્તિ કરીને ભગવાનના ધામમાં જઈશ, હું આવા ધર્મના કઠોરમાં કઠોર નિયમો પાળી અને ભગવાનના ધામમાં જઈશ. આ બળ છે. શેનું બળ છે? પોતાનું બળ છે. કેવું? કે હું આવું ધર્મનું પાલન કરીશ, આવી ભક્તિ કરીશ, આવા જપ કરીશ, આવું અનુષ્ઠાન કરીશ અને આવી સાધના કરીશ અને આવા મોટા મોટા યજ્ઞો કરીશ. આવા યજ્ઞોનું બળ છે. દક્ષ પ્રજાપતિએ કેવો મોટો યજ્ઞ કર્યો તો ભાગવતમાં આવે છે ને વર્ણન. ગંગાજીના કિનારે 1.25 લાખ બ્રાહ્મણોને 1 વર્ષ સુધી સોનાના પાત્રોમાં જમાડ્યા
અને પછી એ સોનાના પાત્રો તરત જ દાનમાં આપી દીધા કે લઈ જવા. હવે દરરોજ 360 દિવસ સોનાના વાસણોમાં જમાડે અને એ સોનાના વાસણો દાનમાં આપી દીધા. અને બ્રાહ્મણો ગંગાજીમાં જઈને સાફ કરવા જાય, એને સોનું ખખડવા મળ્યું એટલે જગતના લોકો કહેવા મળ્યા કે ગંગાજીનો ઘાટ કનક ખખડે છે. સોનું ખખડતું હતું. આવા મોટા યજ્ઞનું બળ છે. એને શું બળ હતું કે આવો મોટો મેં યજ્ઞ કર્યો એટલે હું તો ભગવાનના ધામમાં જવાનો. આ સમજણમાં મોટી ભૂલ. સમજણમાં ક્યાં ભૂલ આવી? દક્ષ પ્રજાપતિને કે આવો મોટો મેં યજ્ઞ કર્યો. શુક્રવાર યજ્ઞ કર્યો હતો. હા, આખી ત્રિલોકીનો તો અધિપતિ હતો, બીજું રાજ્ય એને મળવાનું ન હતું. સ્વર્ગલોક, દેવલોક, પૃથ્વીલોક, આ બધા લોક એના કબજામાં હતા. છતાંય એને યજ્ઞ કર્યો. શા માટે યજ્ઞ કર્યો છે? કે હું તો જાણે મોક્ષ મેળવી લઈશ, ભગવાનનું ધામ મેળવી લઈશ. પણ ભગવાનનું ધામ મેળવવાનું બળ શેમાં હતું? એને યજ્ઞમાં બળ હતું. મેં આવું કર્મ કર્યું છે, મેં આવું સત્કર્મ કર્યું છે. અને શિવજીનું અવગણના કરી. શિવ ભગવાનના ભક્ત હતા, એની અવગણના કરીએ તો અધોગતિ થઈ. એમ પોતાનું બળ સમજે છે. મહારાજ અહીંયા એનું દક્ષ પ્રજાપતિનું દૃષ્ટાંત આપ્યું છે. શેનું? કે પોતાની મુક્તિ થવી તેમાં પોતાની ક્રિયાનું જ બળ સમજે. ક્રિયા એટલે આ યજ્ઞ આદિક ક્રિયા, એ ક્રિયા થઈ. જપ કરવું, તપ કરવું, ભગવાનનું ભજન કરવું, ભક્તિ કરવી, આ બધી ક્રિયા થઈ. નવધા ભક્તિ કરે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, પ્રદક્ષિણા કરે, ભગવાનની કથા કરે, ભગવાનની કથા સાંભળે, આ બધી ક્રિયા થાય. એ ક્રિયાનું જેને બળ છે, પણ ભગવાનના સ્વરૂપનું બળ જેને નથી, આ મોટામાં મોટી ભૂલ છે. કોઈ પણ વ્યક્તિ, જગતનો જીવ ગમે તેવું તપ કરે, ગમે તેવા મોટા મોટા યજ્ઞો કરે, એનાથી ભગવાનનું ધામ મળી જતું નથી. સૌભરી મુનિએ 60,000 વર્ષ તપ કર્યું તોય ભગવાનનું ધામ ન મળ્યું. દક્ષ પ્રજાપતિએ આવો મોટો યજ્ઞ કર્યો. એ યજ્ઞનું વર્ણન સાંભળો. જગતમાં એવો યજ્ઞ કોઈ કરી ન શકે, તોય એને ભગવાનનું ધામ ન મળ્યું. આ ક્રિયાનું બળવાળા હોય, એ ક્રિયાના બળ જેને છે, આ મોટી ભૂલ છે. કે પરમાત્માના ધામની પ્રાપ્તિ, હું આવો યજ્ઞ કરીશ, આવું તપ કરીશ, આવા જપ કરીશ એટલે મને મળી જશે, એ સમજણ, આ સમજણમાં ભૂલ છે. પણ ભગવાનના આશરાનું બળ સમજતા નથી. આ ક્રિયાનું જ બળ સમજે છે, પણ ભગવાનનો જે આશ્રય છે, પરમાત્માના શરણે ગયો, પરમાત્માનો શરણાગત થયો, પ્રભુનો પ્રપન્ન ભક્ત થયો, એનામાં કેટલું બધું બળ હોય, કેટલું બધું બળ હોય. એ તો પરમાત્માના ધામમાં. આપણે પેલું સંતો દ્રષ્ટાંત આપે છે ને, કે કીડી હોય, એને કાશીએ જવું હોય તો કેમ પહોંચે? કીડીની ચાલ કેટલી? હા, કીડી કાશીએ ન પહોંચી શકે. પહોંચે ખરી, પણ કેટલા વર્ષો એ પહોંચે? ક્યાંય રસ્તામાં વિઘ્નો આવે, કોઈ વાહન આવે, કોઈ પશુનો પગ પડે, કોઈ માણસનો પગ પડે, ક્યાંય કચરાઈ જાય. એને કાશીએ પહોંચવું હોય તો ન પહોંચે. પણ એ જ કીડી જો ગરુડની પાંખમાં બેસી જાય તો એને કાશીએ પહોંચતા કેટલી વાર? કાશીએ શું, બીજે જ્યાં પહોંચવું હોય ત્યાં બધે પહોંચી જાય. એમ પરમાત્માનો શરણાગત થઈ ગયો, એને કોઈ જાતની ચિંતા નહીં. એને ક્યાંય ન આવે વિઘ્ન, ન ચાલવું પડે, ન લાગે થાક, ન રસ્તો ગોતવો પડે, ન નેવિગેટર હાથે રાખવું પડે, ન નકશો હારે રાખવો પડે, ન કોઈને પૂછવું પડે, ન એડ્રેસ ગોતવું પડે. અજાણે ક્યાંક ગયા હોય તો કેટલાયને એડ્રેસ પૂછવું પડે, રસ્તો પૂછવો પડે. અને આજકાલ સાધનો થઈ ગયા, રાખે લોકો, ત્યારે માંડ પહોંચે. પણ જે બીજાના વાહનમાં બેસી ગયો હોય એને કંઈ પૂછવું પડે? એ તો વાહન વાળો લઈ જાય. એમ પરમાત્માના શરણમાં પહોંચી જાય, પરમાત્માનો શરણાગત ભક્ત થઈ જાય, જેને પ્રભુનો આશ્રય મળી ગયો, જેને પરમાત્માનો આશ્રય મળી ગયો, એને તો અક્ષરધામની જ પ્રાપ્તિ થાય. એને વચ્ચે ક્યાંય અટકવું ન પડે, એને કોઈ વિઘ્ન ન આવે, અને એને કોઈ રોકી ન શકે. બીજા બધા એને રોકનારા મળે. જપ કર્યા હોય, તપ કર્યા હોય,
મોટા મોટા યજ્ઞો કર્યા હોય એને ભગવાનના ધામમાં જતા રસ્તામાં રોકનારા મળે. સ્વર્ગનું સુખ દેખાય, અપ્સરાઓ દેખાય, દેવલોકોનું સુખ દેખાય, જગતનું સુખ દેખાય. હા, વિમાનમાં લઈને ચાલ્યો જતા હોય અને રસ્તામાં પોતાની વાડી દેખાય, ખેતર દેખાય, દીકરો આલ્યો જતો હોય ને વાહે શ્રાપ ઓલો વાઘ દોડ્યો આવતો હોય, અરે હમણાં મારા દીકરાને ફાડી ખાશે કે બચાવું, બૂમ પાડવારે, એટલે ભાગજે બેટા, વાહે વાઘ આવે, એટલે વિમાનમાંથી હેઠો. આ બધું આડું આવે, રોકનારા. પણ પરમાત્માનો જેને આશ્રય છે એને આવું કોઈ વસ્તુ ક્યાંય આડશ આવતી જ નથી. એટલે પરમાત્માના આશ્રયનું જે બળ, એ બળ જેને નથી એ ભગવાનના અક્ષરધામ સુધી પહોંચતા નથી. આ બીજી ખામી કે એક તો આશ્રયનું બળ, આશ્રયના જેને બળ છે એ આશ્રયના કારણે એનામાં ભલે કંઈ જ નથી, કીડી જેવો જીવ છે, પણ આશ્રય કોનો છે? આશ્રય તો બહુ જ મોટાનો પ્રાપ્ત થયો છે, એનું એ સમજતો નથી. અને ત્રીજી વાત કહે છે, અને બીજું, અક્ષર રૂપ થઈને જે પુરુષોત્તમ નારાયણની સેવા કરવી તે જ મુક્તિ છે એમ નથી માનતા, એ ભૂલ છે. હવે મુક્તિ શું છે એ જ ખબર નથી. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું એ જ ખબર નથી. જગતના જીવને ખબર નથી અને આ પ્રજાપતિ જેવાઓને પણ ખબર નથી. એ મોટી ભૂલ છે. કોઈ એમ જાણે કે મોક્ષ એટલે શું, પણ સ્વામિનારાયણ ભગવાને બહુ સરળ વાત કરી દીધી. મોક્ષ એટલે શું? સાધારણમાં સાધારણ માણસને પણ સમજણમાં આવે એ મોક્ષની વ્યાખ્યા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહી કે શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવા કરવાનો અવસર મળે, સેવાનો લાભ મળે, એનું જ નામ મોક્ષ. મોક્ષ એટલે કોઈ મોટા લોકમાં, મોટા પર્વત ઉપર કે આ પૃથ્વીને છોડીને કે હજારો લાખો કરોડો માઇલ દૂર, મહારાજે જેમ પેલું કહ્યું લાખમણ લોઢાનો ગોળો મૂકે ત્યાં પહોંચવું, અને ત્યાં પહોંચી ગયા એટલે બધું આ ભૂલાઈ ગયું. એ મોક્ષ એમ મોક્ષ નથી. પણ શું છે મોક્ષ? ભગવાનની સેવા કરવાનો અવસર મળે. દેહથી સેવા કરે, મનથી સેવા કરે, કર્મથી સેવા કરે, મન બુદ્ધિ અને ચિત્તથી ગમે તે રીતે ભગવાનની સેવા કરવાનો અવસર મળે, એનું જ નામ મોક્ષ. ભગવાનના મંદિરની સંજવારી કરવાનો કે ભગવાનના ભક્તના જોડા સાચવવાનો અવસર મળે તો એ ભગવાનની સેવા થઈ. અને એ ભગવાનની સેવા કરવાનો જે અવસર મળ્યો, ભગવાનની સેવા મળી, એનું જ નામ મોક્ષ. એના સિવાય બીજી કોઈ મોક્ષ જેવી વાત જ નથી. બીજો મોક્ષ શું? બીજું તો કંઈ પદ મળશે, અધિકાર મળશે, અને પદ મળશે, અધિકાર મળશે. જે પદ મળ્યું હશે, અધિકાર મળ્યો હશે, એ અધિકાર અને પદ તો નાશવંત છે. ક્યારે પદ ચાલ્યું જશે, ક્યારે અધિકાર ચાલ્યો જશે, ક્યારે સત્તા ચાલી જશે, એનો કોઈ નિર્ધાર નથી. સ્વર્ગનું રાજ્ય મળ્યું હોય, ત્રિલોકીનું રાજ્ય મળ્યું હોય તોય જતું રહે, પણ ભગવાનની સેવા મળી હોય, એ ભગવાનની સેવાથી ક્યારેય પણ આ જીવાત્માને દૂર થવું પડતું નથી. કેમ કે પરમાત્મા અવિનાશી છે અને બાકી બધું જ નાશવંત છે. બીજું જે મળે એ બધું નાશવંત. પરમાત્માની સેવા મળે તો અવિનાશી એવા જે પરમાત્મા, એ પરમાત્માની સેવા નિરંતર કરતો રહે, એટલે એનું જ નામ મહારાજે આત્યંતિક મોક્ષ કહ્યો છે. છેલ્લામાં છેલ્લું જગત આખાની સેવા, શુશ્રૂષા, વૈતૃ, ગુલામી આ જન્મ જન્માંતરોથી જીવ કરતો આવ્યો છે અને કરે છે. કોની કરીએ છીએ? કોઈ ઘર બાર છોડી દીધા હોય, કુટુંબ પરિવાર છોડી દીધો હોય, તો એ વૈતૃ કરવાનું તો ચાલુ રાખ્યું હોય, એનું આને બદલે બીજાનું કરવાનું ચાલુ કરે. કોઈ પૈસાવાળાનું કરવા માંડી પડે, કોઈ ડોનેશન આપનારાનું કરવા માંડી પડે, એની વાહે ડોટાડોટ કરે, કોણ આવ્યો ને ક્યાંથી આવ્યો ને ક્યાં ગયો ને કેટલા આપે એવો છે ને. અને આ બધું ન હોય તો પોતાના દેહનું વૈતરું કરે, દેહને હાચવવાનું. આ દેહ તો નાશવંત છે,
એ દેહનું વૈતરું કરે. દેહને હાંચવા માટેનો, એને ખોરાક આપવો ને એને લડાવવો ને એને હાંચવો ને એને ટાઢવાશે ને એને તડકો લાગશે ને એને શણગારવું ને એને હાંચવું ને આ વૈતરું એ નાશવંત પદાર્થોનું ગુલામી અને વૈતરું આ જગતનો જીવ યુગો યુગોથી કરતો આવે છે. છતાંય એમાંથી એનો છુટકારો મળતો નથી. પણ જો એ પરમાત્માની સેવામાં જોડાઈ જાય, દેહની સેવા છોડી, જગતની સેવા છોડી અને પરમાત્માની સેવામાં લાગી જાય, એનું જ નામ આત્યંતિક મોક્ષ. એટલે મહારાજા એમ કહે છે, અક્ષર રૂપ થઈને પુરુષોત્તમ નારાયણની સેવા કરવી એ જ મોક્ષ છે એવું નથી માનતા. અક્ષર રૂપ થઈને, મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. પોતાના આત્માને કેવો માનવાનો છે? બ્રહ્મરૂપ. એટલે અક્ષર બ્રહ્મરૂપ. એ અક્ષર કહો, બ્રહ્મ કહો કે અક્ષર બ્રહ્મ કહો, એક જ સરખો અર્થ છે બધા શબ્દોનો. અહીંયા મહારાજે અક્ષર શબ્દ લખ્યો છે. અક્ષર રૂપ થઈ અને પુરુષોત્તમ નારાયણની અક્ષરાધિપતિ, એટલે અક્ષરના પણ અધિપતિ, એના પણ અંતર્યામી, એના પણ નિયંતા એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ, એની જે સેવા કરવી એનું જ નામ મુક્તિ છે એવું એ માનતા નથી. અને બીજી જાતની માન્યતા છે. હજી ભૂલો ગણાવે છે હો મહારાજ, કે આ મોટામાં મોટી બે ભૂલો તો છે. અને ત્રીજું, રામકૃષ્ણાદિક ભગવાનના અનંત અવતાર તેને તો એ સર્વે અંશે કરીને જાણે છે, એ જ એમને વિશે મોટી ભૂલ છે. ભગવાને પૃથ્વી પર જ્યારે જ્યારે અવતાર ધારણ કર્યા છે, એ અવતારને કેવા સમજે છે કે આ તો ભગવાનનો અંશ હતા, આ લીલા અંશ હતા, આ પૂર્ણ અંશ હતા, જ્ઞાન અંશ હતા. એમ અવતારોના ભેદ પણ ઘણા બધા પુરાણોમાં પાડવામાં આવ્યા છે. લોકો જગતના વિદ્વાનો પાડે છે કે આને પૂર્ણ અવતાર કહેવાય ને, આને અંશ અવતાર કહેવાય ને, આને આવેશ અવતાર કહેવાય ને. એ જે સમજણ, એ સમજણમાં મોટામાં મોટી ભૂલ છે કે પરમાત્માના અવતારને અંશ અવતાર જાણવું. ભગવાન એટલે ભગવાન જ છે, એનો અંશ થઈ શકે નહીં, એનો ટુકડો થઈ શકે નહીં. જો જીવાત્માના અંશ ન થઈ શકતા હોય, ટુકડા ન થઈ શકતા હોય, અદાહ્યોયમ અક્લિદ્યોયમ અજર પ્રાજ્ઞ એમ જીવાત્માને કહેવાતો હોય, તો અવિનાશી એવા જે પરમાત્મા, એનો અંશ કેમ થાય? કોઈને અંશના દર્શન થયા એવું કહી શકાય, પણ ભગવાન તો કેવા છે? એ જે જ્યારે જ્યારે પરમાત્મા અવતાર ધારણ કરે છે ત્યારે એ છે તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ જ. જ્યારે જ્યારે જેવો અવતાર ધારણ કર્યો હોય, મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વરાહ અવતાર, એ પશુ રૂપે અવતાર ધારણ કર્યો હોય, મનુષ્ય રૂપે અવતાર ધારણ કર્યો હોય, કે ચિત્ર વિચિત્ર નરસિંહ જેવો અવતાર ધારણ કર્યો હોય, કે પૂર્ણ મનુષ્ય રૂપે રામ કૃષ્ણ કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા, એ જ્યારે જ્યારે અવતાર ધારણ કર્યો છે એ પરમાત્માનો કોઈ અંશ નથી, પણ કોણ છે? સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ જ છે. જો અંશ હોય તો ભગવાનના ટુકડા થઈ ગયા કહેવાય. અક્લિદ્યોયમ અદાહ્યોયમ અછિદ્યોયમ એ જીવને જે લાગુ પડે છે એના કરતા પણ જીવ કરતા નાના થઈ ગયા પરમાત્મા, જો અંશ કરે તો. એટલે પરમાત્મા જ્યારે પણ જ્યાં પણ છે ત્યાં પરમાત્માના કોઈ અંશ એટલે કે ભાગલા કે ટુકડા થઈ શકતા નથી. એ તો પૂર્ણ સ્વરૂપે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ જ એવું સ્વરૂપ ધારણ કરે છે. અને જેવું જેવું કાર્ય હોય એ કાર્ય પૂર્ણ કરી અને એ સ્વરૂપનો ત્યાગ કરી દે. પણ એ પરમાત્માના સ્વરૂપના અંશ સમજવાના નહીં. અને જો કોઈ સમજે તો અહીં મહારાજ એમ કહે છે કે બહુ જ મોટી ભૂલ. અને એ કોણ મોટા મોટા આવી ભૂલ કરીને બેઠા છે? પ્રજાપતિ જેવા આવી ભૂલ કરીને બેઠા છે. એટલે એની પાછળ પાછળ જગત આખું એવી ભૂલ કરે છે. પણ ભગવાન એટલે ભગવાન, એમાં ભગવાનમાં કોઈ ત્યાગ ભાગ ન હોય, ભગવાનના કોઈ અંશ ન હોય, ભગવાનના કોઈ ટુકડા ન હોય.
અને ટુકડો હોય તો એ ભગવાન ન કહેવાય. ટુકડા થતા હોય, ભાગ થતા હોય, અંશ પડતા હોય તો એને ભગવાન જ ન કહેવાય. જગતનો પદાર્થ હોય એના જ ભાગલા પડે, ટુકડા થાય. જીવાત્માના ભાગલા પડતા નથી, ટુકડા થતા નથી. જીવ અખંડ રહે છે તો એ અખંડ જીવના નિયંતા એવા પરમાત્મા પણ અખંડ જ છે. અખંડ એવા જે પરમાત્મા, એ પરમાત્માના જે અવતાર, એ અવતારને મહારાજ કહે છે અંશે કરીને તો ક્યારેય સમજવા જ નહીં. એમાં મોટી એ ભૂલ છે. ને ચોથું એમ જે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થતી હશે એકવાર જોઈએ તો ખરા. આવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છતાંય મનમાં જો જિજ્ઞાસા રહી ગઈ હોય કે આનાથી કંઈક વિશેષ કંઈક છે, આ જગત કેમ ઉત્પન્ન થતું હશે, આ બ્રહ્માંડને ભગવાન કેવી રીતે ઉત્પન્ન કરતા હશે, આ માણસો કેમ બનતા હશે, પશુઓ કેમ એના શરીરો બનતા હશે, આ પૃથ્વી કેમ બની, સૂર્ય કેમ બન્યો, ચંદ્ર કેમ બન્યો, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થઈ, એ જાણવાની જિજ્ઞાસા રહી તો નિર્વિકલ્પ સ્થિતિ આવી નહીં, સવિકલ્પ સ્થિતિ આવી. અને સવિકલ્પ સ્થિતિ વાળો થયો. એણે આખી જિંદગી જેટલું જેટલું ભજન ભક્તિ કરી હતી, જપ કર્યા હતા, તપ કર્યા હતા, યજ્ઞ હોમ હવન કર્યા હતા, એ બધાનું ફળ તો એને મળશે. પણ શું મળશે? અહીંયા મહારાજ એમ કહે છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થતી છે એકવાર જોઈએ તો ખરા. એવો સંકલ્પ પોતાના મનમાં પૂર્વે મૃત્યુ સમયે રહ્યો હતો. તે સંકલ્પને જોઈને ભગવાને તેમને બ્રહ્માંડની ઉત્પત્તિ આદિ કર્મને વિશે જોડી દીધા છે. હા, એને બ્રહ્માંડ આખાની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવા માટે બધાને જોડી દીધા. કોને? દક્ષ પ્રજાપતિ આદિ ને બધાને પ્રજાપતિઓને જોડી દીધા. ક્યાં? કે જગતની ઉત્પત્તિ સ્થિતિ કરો, રાજ્ય કરો, ત્રિલોકીનું રાજ્ય કરો, બ્રહ્માંડનું રાજ્ય કરો, સત્યલોકનું રાજ્ય કરો, દેવલોકનું રાજ્ય કરો, પૃથ્વીનું રાજ્ય કરો, અને મોટા રાજા મહારાજા થાવ, દીકરાઓ થાય, કોઈને 5-25 થાય, સગર રાજા જેવાને 60,000 પણ થયા હતા. આ સંકલ્પ રહી ગયો હોય એટલે આટલું બધું થાય. એમ જો આ સંકલ્પ રહી ગયો હોય જોવાનો, તો એ સંકલ્પને જાણનારા, અને ભગવાન કેવા કહેવાય છે? શાસ્ત્રોમાં એમ આવે છે કે પરમાત્મા તો એવા દયાળુ છે કે એ ભક્તના સંકલ્પ માત્રને પૂરા કરે છે. જેવો સંકલ્પ કરે, શુભ કે અશુભ સંકલ્પ કરે, એ બધા જ સંકલ્પને ભગવાન પૂરા કરે છે. એટલે આ સંકલ્પ રહી ગયો છે. એટલે સંકલ્પ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી ભગવાનના ધામમાં પ્રવેશ મળે નહીં. એટલે ત્યાં સુધી એને જગતમાં પાછું આવવાનું. એટલે એની સંકલ્પની પૂર્તિ માટે પરમાત્મા એને જગતની ઉત્પત્તિ સ્થિતિ આદિક કાર્યોમાં જોડી દી અને એ કાર્યો કર્યા કરે. તે જ્યારે ભગવાનના એકાંતિક ભક્તના સમાગમે કરીને સમ્યક પ્રકારે જ્ઞાનને પામશે ત્યારે જ બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામને પામશે અને મહાસુખીઓ થશે. હવે આવો જ્યાં સુધી સંકલ્પ રહી ગયો હશે ત્યાં સુધી તો ભગવાનના ધામમાં જવાશે નહીં, પણ જગતની ઉત્પત્તિ વગેરે ક્રિયાઓમાં જોડાઈ જશે અને ખૂબ એ સંકલ્પની પૂર્તિ કરવાના પ્રયત્નો કરતો કરતો જો એને ક્યાંક ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ મળશે, ભગવાનના એકાંતિક, ભગવાન સિવાય જેને આ હૃદયમાં બીજો કોઈ સંકલ્પ નથી, એવા કોઈ એકાંતિક ભગવાનનો સમાગમ મળશે. અને સમાગમ મળ્યા પછી પણ મહારાજે અહીંયા ભાર મૂક્યો છે, સમ્યક પ્રકારે જ્ઞાનને પામશે. અહીંયા પહેલા કહ્યું એવા પ્રકારનું સમ્યક, કોઈ પણ પ્રકારની જેમાં ન્યૂનતા ન હોય એવા જ્ઞાનને જ્યારે પ્રાપ્ત કરશે અને એવું જ્ઞાન જેને એને જ્યારે થશે ત્યારે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનના ધામને પામશે. બ્રહ્મરૂપ ત્યારે થવાશે, ત્યાં સુધી બ્રહ્મરૂપ થવાશે નહીં. અને બ્રહ્મરૂપ થશે ત્યારે મહાસુખીઓ થશે. મહાસુખ, સાધારણ સુખ નહીં, બહુ જ મોટું સુખ, સ્વર્ગલોકનું, દેવલોકનું, ઇન્દ્રલોકના સુખો હશે,
પણ એ બધાય સુખનું માપ નીકળી શકે, એનું પરિણામ નીકળી શકે. કેટલું સુખ, કેટલા વર્ષોનું સુખ, કેટલા યુગો સુધી સુખ ભોગવશે. અને જે સુખનું માપ નીકળતું હોય, જે પણ વસ્તુનું માપ નીકળતું હોય, એને તો માપ પરિણામ કહી શકાય કે આટલું છે. પણ મહાસુખ એનું કોઈ માપ નથી, અમાપ સુખ છે, અમાપ અને અવિનાશી. એવું જે મહાસુખ તો ક્યારે પામશે કે જ્યારે આમ જગતની ઉત્પત્તિ સ્થિતિ રાજ ભોગવતા ભોગવતા જન્મો લેતા લેતા કોણ જાણે કેટલાય જન્મે, અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. એમ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે એ પ્રમાણે અનેક જન્મો સુધી જ્યારે સમ્યક રીતે સમાગમ કરશે, સારી રીતે ભગવાનના સ્વરૂપને ઓળખશે અને એવા એકાંતિક ભગવાનના ભક્તોનો સમાગમ કરી અને બ્રહ્મરૂપ થશે, ત્યારે ભગવાનના ધામને પામશે અને ભગવાનનું ધામ મળશે ત્યારે મહાસુખને પામશે. માટે ભગવાનના જે ભક્ત તેમણે ભગવાનની સેવા વિના બીજી ઈચ્છા રાખવી નહીં. છેવટે મહારાજ સાવધાન કરે છે કે જે એટલા માટે ભગવાનનો જે ભક્ત છે, જગતના લોકોની વાત નથી, એને જે ઈચ્છવું હોય તે ઈચ્છે, જે કરવું હોય તે કરે. પણ જે ભગવાનનો ભક્ત થયો અને પોતાને એમ કહેવરાવવું હોય કે હું ભગવાનનો ભક્ત છું, ભગવાનનો આશ્રિત છું, ભગવાનનો સત્સંગી છું, સ્વામિનારાયણનો સત્સંગી છું, સ્વામિનારાયણનો સાધુ છું, ભગવાનનો સાધુ છું, એમ કહેવરાવવું હોય એને મહારાજ એમ કહે છે કે એવા ભગવાનના ભક્તને તો ભગવાન સિવાય ભગવાનની સેવા વિના બીજી કોઈ ઈચ્છા ન રાખવી. ભગવાનની સેવા ને ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ ન રાખવો ને ભગવાનની સેવા કરવી, જગતની સેવા કરવી નથી. સમાજની સેવા ઘણા લોકો બહુ પ્રચાર કરે ને કે અમે તો સમાજની સેવા કરીએ છીએ, સત્સંગની સેવા કરીએ છીએ, સમાજને આટલો બધો અમે સુધારી નાખ્યો, આટલા બધા સત્સંગીઓ કરી નાખ્યા અને આટલા બધાને ભજન કરાવીએ છીએ. આ સેવાનું જ કામ છે. એ સેવાનું કામ નથી, એ તો જગતની સેવા થઈ. પણ ભગવાન એ જગતના લોકો કરે જગતની સેવા, ભગવાનના ભક્તને તો ભગવાનની સેવા સિવાય બીજો મહારાજ કહે છે ઈચ્છા જ ન રાખવી. ને ભગવાનના ભક્ત પણ 3 પ્રકારના છે, તે લક્ષણે કરીને જાણવા. હવે આવા જે ભગવાનના ભક્ત છે, ભગવાનના ભક્તને તો શું ઈચ્છા રાખવી? ભગવાનની સેવા સિવાય બીજી તો કોઈ ઈચ્છા જ ન રાખવી. પણ એવા જે ભગવાનના ભક્ત છે, જગતમાં ભગવાનના ભક્ત લેખાતા હોય, ઓળખાતા હોય, જણાતા હોય, મહારાજ કહે છે એવા ભગવાનના ભક્ત પણ 3 પ્રકારના છે. એ 3 પ્રકારના ભગવાનના ભક્તને લક્ષણે કરીને જાણવા કે એમાંથી આપણો કયો પ્રકાર આવે છે. હા, લક્ષણ સમજી રાખવા, એટલે પછી બીજા કોઈને કહેવાની જરૂર નહીં. અંતરદ્રષ્ટિ કરીને જોવું કે આપણામાં આ 3માંથી કયો પ્રકારમાં આપણે આવી, કેમાં ગોઠવાઈ છે, કયા ચોકઠામાં આપણો નંબર લાગી જાય. તેમાં જે ભગવાનને ભજીને વિશ્વની ઉત્પત્ત્યાદિક સામર્થ્યને ઈચ્છે તે ભક્તને ઐશ્વર્યાર્થી જાણવો. કે ભગવાનનું ભજન કરી અને હા બ્રહ્માંડમાં રહેલા અનેક ઐશ્વર્યોને ઈચ્છે કે ઉત્પત્તિ કરીને આવું રાજ મળીને આ ધન સંપત્તિ પુત્ર કલત્ર વગેરે જે કંઈ જોતું હોય એ બધું જ ઈચ્છે કે પગે ચાલીને જેતલપુર જઈને મને આ ધંધો સારો થાય. એ કહેવાય તો ભગવાનનો ભક્ત, પણ શેના માટે ચાલીને ગયો? આ મારો ધંધો બહુ સારો થાય, ચોમાસું બહુ સારું જાય, તેજી આવે, વરસાદ સારો પડે. આ બધા કહેવાય તો ભગવાનના ભક્ત, પણ મહારાજ એને પ્રકાર બતાવ્યો ઐશ્વર્યાર્થી. ઐશ્વર્યની ઈચ્છાવાળો, જગતના પદાર્થની ઈચ્છાવાળો જાણવો અને કનિષ્ઠ જાણવો. હા, ઐશ્વર્યાર્થી હોય એટલે ભગવાનનો ભક્ત તો ખરો, પણ કેવો? કનિષ્ઠ, 3જા નંબરનો. ને જે કેવળ આત્માના સ્વરૂપને જાણવાને અર્થે ભગવાનને ભજે
તેને કૈવલ્યાર્થી જાણવો. બીજો પ્રકાર શું જાણવું છે કે ગમે તેમ કરી અને મારે આત્મદર્શન કરવું છે, સમાધિ કરવી છે, સમાધિમાં મારા આત્માને જોવો છે, બ્રહ્મને જોવું છે, પરબ્રહ્મને જોવા છે, એવી જેને જિજ્ઞાસા હોય, જ્ઞાનની જિજ્ઞાસા હોય, આત્મદર્શનની જિજ્ઞાસા હોય, એવો ભક્ત હોય અને કેવલ જ્ઞાન મેળવવા માટે ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે, મહારાજ કહે છે એને કૈવલ્યાર્થી જાણવો અને તે ભક્તને મધ્યમ જાણવો. એ મધ્યમ પ્રકારનો થયો. પેલા કરતા કંઈક થોડોક સારો. એણે જગતના પદાર્થોને બદલે આત્મદર્શનની ઈચ્છા કરી એટલે એક પગથિયું આગળ ચાલ્યો. એને નથી જોતી મોટાઈ, નથી જોતું સત્તા, કે નથી જોતું રાજ્ય, નથી જોતું ધન સંપત્તિ, પણ આત્મદર્શનની ઈચ્છા કરી એટલે એને મહારાજે મધ્યમ કહ્યો, કૈવલ્યાર્થી. ને ત્રીજો, હવે ત્રીજો અને સર્વ ઉત્તમ, ત્રીજો જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની નિરંતર અનન્યપણે કરીને સેવાને વિશે નિષ્ઠા રાખે છે તેને ભગવત નિષ્ઠાર્થી જાણવો. ત્રીજો જે ભગવાનનો ભક્ત છે ને શ્રેષ્ઠ છે, જેને એકાંતિક ભક્ત પણ કહેવાય, એને મહારાજ કહે છે કે પ્રત્યક્ષ જે ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, જેના દર્શન કરે છે, જેને વંદન કરે છે, જેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, એવું પ્રત્યક્ષ જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે મનુષ્યાકૃતિ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર હતા ત્યારે એ ભગવાન સહજાનંદ સ્વામીને પ્રત્યક્ષ પ્રગટ પુરુષોત્તમ નારાયણ કહેવાતા હતા. એ જ પ્રત્યક્ષ પ્રગટ પુરુષોત્તમ નારાયણ એ ભગવાનનું જે અર્ચા સ્વરૂપ, એની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણે બાથમાં લઈને પધરાવેલા પોતાના જ અર્ચા સ્વરૂપ એવું જે ભગવાનની મૂર્તિ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજનું જે સ્વરૂપ, એ પ્રત્યક્ષ ભગવાન પુરુષોત્તમ નારાયણ એની નિરંતર અનન્યપણે કરીને સેવા કરે. નિરંતર, એના સિવાય બીજી ક્યાંય જેની વૃત્તિ ન જતી હોય, અખંડ અને નિરંતર એ પરમાત્માને વિશે જેને નિષ્ઠા રાખે છે તેને ભગવત નિષ્ઠાર્થી કહેવાય. જે પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ મળ્યું છે, જેની આગળ ઊભા રહીને બેસીને ભજન અને કીર્તન ગાતા હોઈએ, દર્શન કરતા હોઈએ, દંડવત પ્રણામ કરતા હોઈએ, એ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં નિરંતર નિષ્ઠા. હા, કોઈ એમ કહે કે અહીંયા જાઓ તો આ તમારું કામ થઈ જશે, તે ભગવાનને પડતા મૂકીને ડોટ મૂકીને પહોંચે. એ નિરંતરતા તૂટી. આ નિરંતર પરમાત્મા મળ્યા છે એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી ભગવાનનું સ્વરૂપે, ઘનશ્યામ મહારાજનું સ્વરૂપે રંગમૌલમાં બિરાજમાન એ પરમાત્માનું સ્વરૂપ મળ્યું છે. પછી બીજે ક્યાંય જવાની કોઈને જરૂર નથી. આવી જેને નિષ્ઠા હોય એને મહારાજ અહીંયા એમ કહે છે ભગવાનની નિરંતર અનન્યપણે કરીને સેવાને વિશે નિષ્ઠા રાખે છે તેને ભગવત નિષ્ઠાર્થી જાણવો. તેને ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠાવાળો જાણવો અને તે ભક્તને સર્વ થકી ઉત્તમ જાણવો. એવો જે ભક્ત છે એ સર્વથી ઉત્તમ છે, સર્વશ્રેષ્ઠ એવો જે ભગવાનનો ભક્ત, એને શાસ્ત્રો એમ કહે છે કે એકાંતિક ભક્ત કહેવાય. માટે આપણે તો સર્વે પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ તેની નિષ્ઠાવાળા છીએ. હવે મહારાજે ધીરજ આપી દીધી, હું આશ્વાસન આપી દીધું સભામાં બેઠેલા સૌને કે આટલી બધી અઘરી વાત છે, પણ હવે તમે બધા કેવા છો? આપણે બધા, મહારાજનો આ શબ્દ છે, આપણે બધા તો કેવા છીએ કે સર્વે પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ તેની નિષ્ઠાવાળા છીએ. એ ભગવાન નરનારાયણની નિષ્ઠા જો નિરંતર રહી તો આ મહારાજના શબ્દો આ જીવાત્માને અક્ષરધામમાં પહોંચાડી દે. એટલે મહારાજ કહે છે કે એ શ્રી નરનારાયણ તેની નિષ્ઠાવાળા છીએ, માટે ઉત્તમ છીએ, એમાં કાંઈ સંશય નથી. નરનારાયણ દેવના આંગણે આવ્યો, નરનારાયણ દેવના દર્શન કરવા આવ્યો, નરનારાયણ દેવના દેશમાં જેને જન્મ મળ્યો, નરનારાયણ દેવના દેશમાં જેને રહેવાનો અવસર મળ્યો, પોતાનું ગુજરાન ચલાવવાનો અવસર મળ્યો અને એના દર્શન કરવાનો અવસર મળ્યો, એ સૌના માટે મહારાજ શું કહે છે
આપણે તો પ્રગટ પ્રમાણ એવા નરનારાયણના નિષ્ઠાવાળા છીએ. એ નરનારાયણ દેવ સિવાયની કોઈ વાત કરવા આવે તો વાત હૃદયમાં ઉતરે નહીં, મનાય નહીં, અને નિષ્ઠામાં કોઈ પણ ફેરફાર ન થાય. એવો જે હોય એના માટે કહે છે આપણે તો મહારાજ કહે છે ઉત્તમ છીએ, એમાં કોઈ સંશય નથી. એવી રીતે શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વે પરમ આનંદને પામતા હવા. આ મહારાજના વચન સાંભળી અને 500 પરમહંસો અને હજારો ભક્તજનો બેઠા હતા. એ સૌના હૃદયમાં પરમ આનંદ થઈ ગયો કે આવી અઘરી વાત છે, છતાંય મહારાજે આપણા પર મોટી કૃપા કરી અને પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ આ નરનારાયણ દેવ આપ્યા છે. અને એ નરનારાયણ દેવમાં નિરંતર નિષ્ઠા રાખીશું તો અતિ ઉત્તમ ભક્ત, સર્વોત્તમ ભક્તનું પદ, એકાંતિક ભક્તનું પદ આ જીવાત્માને આ જ જગ્યાએથી પ્રાપ્ત થઈ જશે અને અક્ષરધામની પ્રાપ્તિ કરાવશે. એવી રીતે આ અસલાલી પ્રકરણનું પહેલું એક જ વચનામૃત એ પૂરું થયું. ઇતિ વચનામૃતમ સહજાનંદ સ્વામી મહારાજ. શ્રીપતિં શ્રીધરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવ માધવં કેશવં કામદં કારણં શ્રી સ્વામિનારાયણં નીલકંઠં. ગંગારામ સહજાનંદ સ્વામી આરતી થઈ. હા, ગંગારામભાઈ આવો, મહંત સ્વામી તમને પ્રસાદીનો હાર કરા. આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો.